મિત્રો મસ્ત મજાના આજે લોકેશને આવી ગયા છે અને જગ્યા કેની છે તમને હમણાં બતાવું. જો આ છે આખો બગીચો અને અહીંયા આવેલો છે મામાદેવનો ઘાટ. તો અહીંથી નીચે જવાનો રસ્તો છે ઘાટ ઉપર. અહીંયા પગથિયા બનાવેલા છે. વાહ ભાઈ વાહ, મસ્ત લોકેશન છે. સામે દેખાય ચેકડેમ અને અત્યારે સંધ્યાનો સમય થઈ ગયો છે અને વાતાવરણ એક નંબર છે. ની જગ્યા છે મામાદેવની જગ્યા છે અહીંયા અને મામાદેવ વડલામાં બેઠા છે એ પણ તમને બતાવું. આખો ઘાટ છે અને આ નાનો એવો વડલો છે અને આની અંદર જ મામાદેવના દર્શન થાય છે. જો જય મામાદેવ, વાહ ભાઈ વાહ. તો આ રીતનું મામાદેવનું સ્થાનક આવેલું છે. અત્યારે મંદિરમાં તાળું મારેલ છે પણ આપણે રાહ જોશું, કોઈના કોઈ તો આરતી કરવા અહીંયા આવતું જ હશે અને મામાદેવની ધજાના દર્શન કરાવું. જય મામાદેવ, વાહ ભાઈ વાહ. અહીંયા હે ને હમણાં મગર હતી, તમને બતાવું. જો મિત્રો આ મામાદેવ ઘાટ છે અને અહીંયા જો મગર બેઠી છે. જો અંદર વહી ગઈ, નીચે જાય જોઈએ કેટલીક મગર છે. મસ્ત લોકેશન છે, વાહ ભાઈ વાહ. અને ભાઈ મામાદેવના પરચા તો છે ને અપરંપાર છે, એની તો વાત જ ના ખૂટે. પણ લોકેશન છે ને ભાઈ ગજબનું હોય. જો અહીંયા પણ આપણે થોડીક વાર રાહ જોશું, મંદિર ખુલી જાય તો મામાદેવના દર્શન થઈ જાય. જોકે મામાદેવનું મેન સ્થાનક છે વડલો, એની અંદર મામાદેવના આપણે દર્શન તો થઈ ગયા, ધજાના દર્શન કર્યા અને મોરલા બોલે છે અત્યારે જોરદાર, સાંભળો જો. એકદમ મસ્ત વાતાવરણ છે અને પાણી આવા ઉનાળામાં જોવા મળે એટલે ગજબ જ. અને મગરું એટલી છે આની અંદર. હા આખી નદી છે, કેવું મસ્ત પાણી વહેર્યું છે, નાહવાનું મન થઈ જાય એવું છે. પણ આમાં મગરું એટલી છે એટલે એ કાંઈ સાહસ કરાય નહીં. અને આવો સરસ મજાનો ઘાટ છે મામાદેવ ઘાટ. અહીં મામાદેવની ધજા પણ ફરકે છે. આની અંદર ઘણી બધી મગરું પણ છે, કાચબા છે, ઘણા બધા જળચર પ્રાણી પશુ આની અંદર આ નદી અંદર છે. અને સંધ્યાનો સમય જો, મસ્ત વાતાવરણ છે અત્યારે અહીંયા. પણ આપણે થોડીક વાર રાહ જોશું, કોઈ આરતી પૂજા કરવા આવે તો ગેટ ખુલશે તો આપણે અંદર પણ મામાદેવના દર્શન કરશું. આ વડલાની અંદર અત્યારે મામાદેવની હાજરી હોય એવું આપણને લાગે છે. હું પણ પહેલી વાર આવ્યો છું. તો તમને આ જગ્યા કેવી લાગી કોમેન્ટમાં જરૂર કહેજો. જય મામાદેવ લખી નાખજો કોમેન્ટમાં. તો અત્યારે સંધ્યાનો સમય છે અને અહીંયા આપણે મગરના દર્શન કર્યા હતા. મગર માતાજીના વાહનના સામે હતી, જો પાછી પાણીમાં અંદર વહી ગઈ. તો દેખાય તો પાછી તમને દર્શન કરાવું. ઘણી બધી મગરો છે આમાં, મોટી મોટી. અત્યારે હતી એ તો નાની હતી. તો ભાઈ અંધારું હવે થઈ ગયું છે અને આરતીનો સમય થઈ ગયો, પણ કોઈ લાગતું નથી કે હવે આવે એવું. અને આપણે મામાદેવ માટે અગરબત્તી અને પિસ્ટોલ લઈ આવ્યા હતા, આપણે અહીંયા ધરી દઈએ. અને બાકસ આપણી પાસે છે નહીં, નકર તો વળી આપણે અગરબત્તી કરી દે. ભાઈએ કીધું હતું દુકાને કે બાકસની આવી છે, પણ હજી કોઈ આવ્યું નથી એટલે હવે લાગતું નથી કોઈ આવે. અને પાછું આ બધું પ્રાઇવેટ જગ્યા છે, બાગ છે આખી, એટલે હવે જાજી ઘડી અહીંયા રહેવું બહુ
ઠીક નથી લાગતું, કારણ કે આપણા માટે આ અજાણી જગ્યા છે. એટલા માટે અજાણી જગ્યામાં અંધારું થાય ત્યાં સુધી રોકાવું થોડુંક તકલીફવાળું કહેવાય. ઓળખીતા હોય તો વાંધો ન આવે. તો આવશું દિવસના ફરી પાછા દર્શન કરવા માટે. વિડીયો કેવોક લાગ્યો ને જગ્યા કેવી લાગી કમેન્ટમાં જરૂર કહેજો. ફરી પાછા આવશું દિવસના. તો મળશું આગલા વિડીયોની અંદર. ત્યાં સુધી બધાને મારા જય માતાજી, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ, જય ગિરનારી.